તો ફ્રેન્ડ્સ હમણાં ઘણા ટાઈમથી આપણે કંઈ વિલોગ બનાવ્યો નથી, તો આજે હું જવાનો છું અમદાવાદ. હું અને પરિતા બંને જવાના છીએ અને ત્યાં અમે એક રેકોર્ડિંગ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરવા જવાના છે એમનું સોંગ પરિતાનું. તો શું શું એક્ટિવિટી થાય, ત્યાં જઈને અમે શું એક્ટિવિટી કરીએ, બધું જોવા માટે અમારા વિડીયો જોયા કરજો, છેલ્લે સુધી લાસ્ટ સુધી જોજો. અને અમારી ચેનલમાં જો નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો સ્ટાર્ટ કરું છું આપણો વિલોગ, છેલ્લે સુધી જોવાનું ના ભૂલતા અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ આજે અમે જવાના છે અમદાવાદ માટે. અત્યારે ઓફિસનું બધું વર્ક ખતમ કરી અત્યારે અમે ઘર માટે નીકળીએ છીએ. ઘરે જશું, ત્યાં નાસ્તો કરી પછી અમે રાતે બસ છે અમારી 10:30 વાગ્યાની, 11 વાગ્યાની આસપાસ. ત્યારે બસમાં અમે બે જશું, પછી બસમાંથી ડાયરેક્ટ સવારે આપણે અમદાવાદ ઉતરી જશું. તો બહુ લાંબો સફર છે, એટલે અત્યારે અમે જો કે ઘરે જઈને હજી થોડુંક પેકિંગ પણ કરવાના છીએ. અને અત્યારે ઓફિસના જે મ્યુઝિક ક્લાસ હતા, આપણે જે મ્યુઝિકનું કરીએ છીએ, મ્યુઝિકના ક્લાસ હતા બધા ખતમ કર્યા છે. મ્યુઝિકના ક્લાસ ખતમ કરી અત્યારે માંડ ફ્રી થયા છે. તો અત્યારે વાગ્યા છે 8 થવા આવ્યા છે, 8માં થોડીક વાર છે, 10 મિનિટની. તો અત્યારે અમે ઘરે જશું, ડાયરેક્ટ ઘરે જઈ જમી લેશું. જમીન પછી રાતે આપણે નીકળશું બસમાં, બરોબર. ત્યાં સુધી બન્યા રહેજો. આપણે બધું આપણે નવી નવી એક્ટિવિટી શું કરવાના છે, ઘણું બધું ટ્વિસ્ટ છે આમાં, બરોબર છે. એટલે ક્યાંય જતા નહીં, આખો વિલોગ જોજો. અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા, બરોબર. ફ્રેન્ડ્સ અત્યારે રેડી થઈ ગયા છે અમે બંને, જો કે કમ્પ્લીટ. હવે અમે જઈએ છીએ બસ સ્ટેશને, જ્યાં જ્યાં આપણે ટ્રાવેલર્સ આવવાની છે ત્યાં બુકિંગ તો મેં ઓલરેડી પહેલાં કરેલું જ છે. એટલે અત્યારે સીધે સીધા અમે ત્યાં નીકળીએ છીએ. તો ત્યાં મળીએ સીધા બસ સ્ટેશને. તો ફ્રેન્ડ્સ અત્યારે ટ્રાવેલર્સને ઓફિસે આવી ગયા છીએ અમે લોકો. અત્યારે અમે વેઇટ કરીએ છીએ, 11 વાગ્યાનો ટાઈમ છે ને અત્યારે 10:30 વાગ્યા છે. એટલે 30 મિનિટ જેવું વેઇટ કરવાનું છે. બેઠા છો અત્યારે બીજી આવી છે, અમારી હજી આવવાની બાકી છે. આવશે એટલે ડાયરેક્ટ હું એનો વિડીયો લઈશ. તો ફ્રેન્ડ્સ અમારી બસ અત્યારે આવી ગઈ છે, 11 વાગ્યા છે. અમારી બસ જો શ્રી હરિ આવી ગઈ છે. રાતે તો સુઈ ગયા હતા, ટાઈમ એટલો મળ્યો નતો. અત્યારે ઉઠ્યા છે, 6 વાગ્યા છે. અને હવે જો કે થોડુંક જ થાય છે અહીંથી, 20 કિલોમીટર અમારે ગીતા મંદિરે ઉતરવાનું છે. ત્યાં ઉતરીને પછી અમારે જે રેકોર્ડિંગ સ્ટુડિયો છે ત્યાં જવાનું છે. એની પહેલા 1-2 કામ કરવાના છે, એ પહેલા કરશું, પછી ત્યાં જશું. તો અત્યારે રાત જેવું જ છે, 6:45 જેવું વાગ્યું છે ને અત્યારે બસ જાય છે. તો ફ્રેન્ડ્સ અત્યારે અમારે જે એક લોકેશને જવાનું હતું ત્યાં અમે આવી ગયા છે. અત્યારે એક થોડું કામ છે, અહીંયા પતાવી લેશું અને પછી અમે રેકોર્ડિંગ સ્ટુડિયો જવાના છે હું પરિતા. અત્યારે થોડા ફ્રેશ થઈ ગયા કમ્પ્લીટ. હવે નાસ્તો આગળ જો મળે તો કરવાનું, કેમ કે આજે અમે કાંઈ રિક્ષા કે 4 વ્હીલ કે એવું કંઈ લીધું જ નથી. જો કે એવું નિર્ધારિત કર્યું છે કે ખોટા પૈસા આપણે બગાડવાના નથી, એટલા માટે હવે હાલચાલ જ વધારે કરવાની રહેશે. અત્યારે અમે બંને રેડી થઈ ગયા છે. અમારા લોકેશન ઉપર જઈએ છીએ, અહીંથી ખાલી 50 મીટર જેવું થાય છે. અત્યારે બંને અમે નીકળી ગયા છે, ખાલી 50 સેન્ટીમીટર દૂર છે. અને અત્યારે અમારે ચા પીવો છે અને કોફી પીવી છે. હવે ગોતીએ ક્યાંક સારું મળે ત્યાં ચા અને કોફી પીએ. તો અત્યારે અમે અહીંયા બસ સ્ટોપ છે, અહીંયા બેઠા છે, બસની વાટ જોઈએ છે. બસ આવે એટલે મારે થોડું કોર્ટમાં કામ છે તો ત્યાં જવાના છીએ. ત્યાં 1 કલાક જેવું કામ છે, ત્યાં પતાવીને પછી આપણે રેકોર્ડિંગ સ્ટુડિયો જઈશું, બરોબર છે. તો અત્યારે બસ સ્ટોપ છે ત્યાં બેઠા છે અને અત્યારે વાટ જોઈએ છે બસની. ફ્રેન્ડ્સ બસ મળી નહીં, અત્યારે રિક્ષામાં જઈએ. મજા આવે રિક્ષામાં? વાત સાચી, બહુ ફોરેલમાં ફાયદા. અમારે તો ડેઈલી બ્લોકમાં જાય, અપડાઉન કરીને રિક્ષામાં બેઠા છે. વર્દીમાં વેચલી હતી.
ફ્રેન્ડ્સ અમે અત્યારે કોર્ટે પૂગી ગયા છે. આ સામે છે અમારી કોર્ટ છે. અહીંયા મંકી જોવા મળી ગયો વાંદરો. ત્યાં બાપા એમને રોટલી ને બધું આપે છે. અમારે જોઈને મેડમ ખુશ થઈ ગયા. આ રહી કોર્ટ ને અત્યારે થોડીક વાર છે હજી. તો અહીંયા કબૂતર દેખાઈ ગયા એટલે જોઈએ છીએ કેટલા બધા ચણ નાખે એને. તો ફ્રેન્ડ્સ હવે હું કોર્ટમાં જાઉં છું અંદર અને કામ પતાવી લઉં મારું જે થોડુંક છે કામ પતાવીને પછી આપણે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જવાનું છે. તો હું જાઉં છું અત્યારે કોર્ટમાં. તો ફ્રેન્ડ્સ કોર્ટમાંથી અમારું કામ પતી ગયું છે અને અત્યારે અમે જાય છે નમસ્તે સર્કલમાં. ત્યાં પરિતાનું રેકોર્ડિંગ કરવાનું છે R2 રેકોર્ડિંગ સ્ટુડિયોમાં. તો અત્યારે હું રિક્ષા ગોતું છું સારી, એટલે સીધા નમસ્તે સર્કલમાં આપણે જઈએ. પાછી રિક્ષા મળી. હા એ નકળી રિક્ષામાં જ બેવાનું કામ. તો ફ્રેન્ડ્સ અત્યારે રૂમ રાખી લીધો છે આપણે હયાત હોટલ અમદાવાદમાં, આશ્રમ રોડ ઉપર છે. અને જો કે બહુ ફેમસ હોટલ છે. એકવાર વિઝિટ કરજો એટલે કેટલા રૂપિયા છે એટલે ખબર પડી જશે. તો અત્યારે અમે રૂમ રાખ્યો છે. અત્યારે વાગ્યો છે 1. બહુ લેટ થઈ ગયું, બાકી 11 વાગે ચેકિંગ કરવાનું હોય, પણ અમે 1 વાગે ચેકિંગ કર્યું છે. અત્યારે અમે થોડોક કંઈક પાણી પી લઈએ અને ફ્રેશ થઈને સીધા સ્વિમિંગ પુલે જઈશું, થોડુંક એન્જોય કરીએ. હોટલના પૈસા દીધા છે. હોટલ એટલી સારી છે, બહુ મસ્તની છે. ખાલી વ્યૂ તમે જો. અત્યારે અહીંયા કોફી બનાવવાનું પણ ઘણી બધી વસ્તુ આવી ગઈ. આપણે બનાવશું લાસ્ટ. આમ જો ખાલી ગ્લાસ તમે જો, આને એન્જોય કરવા જેવું છે. એનું બાથરૂમ તો જાઉં, બાથરૂમ જઈને એમ બાથરૂમમાં જોઈ જાઉં. જાઉં આ કાચનું ખોલીને તો નાવાનું અંદર. આમ જોઈએ એમાં તો ઓ હોલા, આમ તો જો આનું નામ હે ને હોટલ કહેવાય. હોટલની પ્રાઇસ કેટલી છે અને શું છે એવું કંઈ કહેવાનું નથી. અહીંયા રૂબરૂ આવીને જાણી જાજો ને એક રાત રોકાઈ જાજો તમારી લાઈફ. કેમ છે બાકી હોટલ? અહીંયા જા ડોર વાળું તો બીજું છે, ઇંગ્લિશ બાથરૂમ. એટલી ફેસિલિટી એટલી જગ્યા છે. અહીં સોફો છે, અહીં ડાઇનિંગ ટેબલ છે, અહીંયા પાછું બેસવાનું છે. અહીંથી વ્યૂ ખાલી તમે જોવો અહીંનો અમદાવાદનો આખો વ્યૂ દેખાય. અને નીચે હજી લોકેશન તો કેટલા બધા છે. હું તમને આખો વિડીયો બનાવીશ ને આખો વિલોગ બનાવીશ. એમાં આ હયાત હોટલમાં શું છે ને બધું આખું તમને બતાવી દઈશ. ત્યાં સુધી બન્યા રહેજો. નવું જાણવું હોય, નવું હોટલ તમારે ફિલિંગ લેવી હોય તો ઘર બેઠા ફિલિંગ લેવા માટે અત્યારે વિલોગને લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે જઈએ છીએ સ્વિમિંગ પુલ. જો કે કેવું સ્વિમિંગ પુલ છે આપણે જોઈએ. અહીંયા ખાલી રસોડા જેવડું તો લીફ છે, રસોડા જેવડું. એમ થાય ને કે અહીંયા તમે બેહીને 10 થી 15 જણા તો ખાઈ જાય તમે બેહીને. એવડું તો ખાલી લીફ. આવી લીફ મેં પહેલી વખત જોઈ મારી લાઈફમાં. એટલી હોટલો ફર્યો હતો. સેકન્ડ ફ્લોર આવી ગયો છે. આ સ્ટોન છે, આ સ્પા છે. આ જીમ છે. જોઈ શકો છો જીમ પણ બહુ હેવી છે, બહુ મસ્ત છે. આનો અમે નજારો લેવું રાતે. અહીંયા વસ્તુ જેટલી છે ને કે મને એમ થાય કે ક્યાં આમાં જવું ને ક્યાં નથી જવું. મારા મેડમ આવે છે. આજે મને બહુ આનંદ થાય છે આવી હોટલ જઈને. જોઈ શકો છો આ એનો જે સ્વિમિંગ પુલનો વ્યૂ છે.
આખો આ હોટલ છે આખી. હવે સ્વિમિંગ પુલમાં અમે મજા લેવા જઈએ. હા જો ભોરિયા બેઠા હો. ફ્રેન્ડ્સ અત્યારે સ્વિમિંગ પુલમાં નાહી લીધું છે અને અત્યારે અમે ભાઈ કહેવાય ને તાપણું કરે કહેવાય ને કે સનનો ઓલો લઈએ છે તડકો. મજા આવી નાવાની જોરદાર. તો હવે અત્યારે અમે ઉપર જઈએ, ત્યાં કપડાં ચેન્જ કરશું ને એવું તો ત્યાં પછી શેમ્પૂ ને સાબુ થઈને વ્યવસ્થિત નાહી લેવું, કેમ કે આ તો ખાલી કોરું પાણીથી નાહ્યા વ્યવસ્થિત. હવે ત્યાં જઈને નાહી લઈએ. હવે જો કે ઉપર જ ચેન્જ કરશું કપડાં. હજી થોડુંક નેચરલ ઓલું પાણીથી નાહી લઉં. શેમ્પૂ બેમ્પુ સારું લગાડું, કંઈક હોટલનું કેવું છે. મોબાઈલને લીધે તો અત્યારે હવે રૂમે જઈએ છીએ. તો ફ્રેન્ડ અત્યારે કમ્પ્લીટ આપણે સાવાર લઈ લીધો છે, નાહી લીધું છે, પરિતા નાહી છે. અને જો કે મસ્ત આ કપડાં પણ તમને અહીંયા પહેરવા જ આપે છે. આ બહારનો વ્યૂ દેખાડું ને તો જ તમને મારું મોટું વર્ક દેખાશે. આ બહારનો વ્યૂ છે ને હોટલનો છે. હોટલમાં ખૂબ એન્જોય કરવા જેવી વસ્તુ ઘણી છે. મેં તમને હજી સુધી ઘણી બતાવી વસ્તુ છે. હજી ઘણી બધી વસ્તુ જોવાની બાકી છે, કેમ કે તરત બધું બતાવી દીધું એટલે કંઈક પૂરો થઈ જશે. હજી તો આપણે આખી રાત આમાં કાઢવાની છે. હજી વાગ્યા કેટલા તો કે વાગવામાં 1 મિનિટ જોઈ લો, 2:30 થયા છે. એટલે હજી તો 3, 4, 5, 6, 7, 8 આખી રાત કાઢવાની, 12-13 કલાક. હજી તો અહીં નવી નવી એક્ટિવિટી શું છે. અને અહીંયા ખાવાનું પ્રાઇસ સાંભળીને તમે આગળ મને ગાયરું દેશો. તો આ ખાવાનો મેનુ છે, તમે ખાલી જોવો કેટલી પ્રાઇસ છે એ ખાલી જોવો તમે. આ પીઝાની પ્રાઇસ તો જોવો તમે, 1755. પાસ્તા 999. હજી હું તમને બીજું બતાવું છું. આમાં હજી ઘણી છે. ખાલી લસ્સી તમારે પીવી ને, ખાલી લસ્સી આપણે 250 ml 998 રૂપિયા પ્રાઇસ છે. ખાલી તમે આ કોફીના ખાલી 330 રૂપિયા છે. એટલે જામાં આઈસ કોલ્ડ કોફીના 566 રૂપિયા છે. ખાલી આ ખાવાનું મેનુ તમે કદાચ તમે ખાવાનું મંગી લો ને તો 5-6 હજાર પૂરું થાય બધું. મસાલા ફેન્ટન્સ 520 રૂપિયા. પછી ગુજરાતીનું મેનુ તમને બતાવું, 1 જ મિનિટ. ગુજરાતીનું આ તમે ખાલી ગુજરાતી જુઓ. સેવ ટમેટાનું સબ્જી ખાલી 999 રૂપિયા. ભીંડાનું શાક લેવું તો 1045. આ બધી પ્રાઇસ સાંભળીને મને કંઈક થાય છે. પનીર ટીક્કા ને બધું તો 1100-1200 રૂપિયા મળે. બર્ગર ખાલી 965 રૂપિયા. ચિકન બર્ગર ને ઓહો નોનવેજ લાગેલા અહીંયા તો. આમાં કિંમત તો જો, કિંમત જોઈને મને તો નીંદર આવી ગઈ છે. આમાં મંગવું તો 1500-2000 પતશે ડાયરેક્ટ. એક વસ્તુ ગમે મંગી થઈ. આ મેનુ ખાલી તમને બતાવ્યું મેં. આ એમની હોટલની કંઈક બુક છે. આ બધા ફેસ્ટિવલ અહીં થયેલા હશે એવું કંઈક છે હયાતમાં. અને આ લોકો અહીં આવેલા છે હયાતમાં, એવું બધું છે. જો કે હયાત છે ને અમદાવાદની મોસ્ટ ફેમસ હોટલ છે. અહીંના રૂમ રેટ તમે સાંભળશો તો તમને નીંદર નહીં આવે આખો દિવસ. 1 મહિનાનો પગાર આખો વહી જાય 15,000 થી 20,000 રૂપિયા ખાલી રૂમ રાખવામાં. આ એમનું કંઈક છે. આ આ સ્પાનું છે. સ્પા પણ અહીં અવેલેબલ છે. મેં તમને બતાવ્યું હતું. બધા સ્પાના તો 15-20,000 રૂપિયા હશે એક સ્પા કરવાના તમારે. આ બધા એમનું મેનુ છે. મેનુ જોઈને મને આવે છે નીંદર. કેમ મંગવું એટલું બધું. તો ફ્રેન્ડ્સ થાળી આવી ગઈ છે. આ થાળી જોઈને એવું ન કહેતા 100 વાળી છે ને 120 વાળી છે. તમે અહીં આવો ને ત્યારે જોઈ લેજો અને પૂછી લેજો કેટલા વાળી પ્રાઇસ છે. એટલે એવું ના વિચારતા કે 100 વાળી લઈને બેહાડી ગયા અને અમને વધારે કહી છે. મારે તમને પ્રાઇસ જ નથી કહેવી. ખાલી તમે રૂબરૂ આવીને જોઈ જાજો અને ખાઈ જાજો. અગસ્યા નામ છે હોટલનું. અને ગુજરાતી થાળી એમ કહેજો એટલે તમને બધી ખબર પડી જાય.